Welcome my dear friends. Previously we had seen the output KVA corresponding to maximum efficiency. Myself Arshad Bakar, welcome to today's session. Welcome to Dr. Subhash Technical Campus. In a lecture series of transformer, today we will see the voltage regulation in transformer. If you like this video, then share and subscribe to this channel. Okay, voltage regulation in the secondary terminal voltage when full load voltage at given power factor and rated voltage is thrown off is expressed as a percentage of rated terminal voltage. A voltage regulation શું છે? Change in the secondary terminal voltage. સેકન્ડરી ટર્મિનલના વોલ્ટેજમાં જે ફેરફાર થાય છે કઈ બે કન્ડિશનમાં તો કે વેન ફૂલ લોડ એટ એ ગિવન પાવર ફેક્ટર. પહેલા તો ફૂલ લોડ કન્ડિશનમાં પાવર ફેક્ટર જે હોય એ અને રેટેડ વોલ્ટેજ ઇઝ થ્રોન ઓફ, પછી રેટેડ વોલ્ટેજ એકદમ ડાઉન કરવામાં આવે છે ઇઝ એક્સપ્રેસ્ડ એઝ અ પર્સન્ટેજ ઓફ રેટેડ ટર્મિનલ વોલ્ટેજ. હવે ટર્મિનલ વોલ્ટેજમાં જે ચેન્જ થાય છે એને વોલ્ટેજ રેગ્યુલેશન કહેવામાં આવે છે. બરાબર છે. બે કન્ડિશનમાં એક ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ અને એક નો લોડ ટર્મિનલ વોલ્ટેજ. ધીસ ચેન્જ ઇન ધ સેકન્ડરી ટર્મિનલ વોલ્ટેજ from no load to full load expressed as a percentage of full load voltage. હવે આ જે ચેન્જ છે સેકન્ડરી ટર્મિનલ વોલ્ટેજમાં નો લોડ ટુ ફૂલ લોડ અને આને કોના દ્વારા દર્શાવવામાં આવે છે? પર્સન્ટેજ ઓફ ફૂલ લોડ. બરાબર છે. તો હવે વોલ્ટેજ રેગ્યુલેશનની ડેફિનેશન જુઓ. V2NL મીન્સ વોલ્ટેજ of secondary at no load minus voltage at secondary at full load divided by voltage at secondary at full load. No load minus full load upon full load multiplied by 100. આ વોલ્ટેજ રેગ્યુલેશન થયું. વોલ્ટેજ રેગ્યુલેશનની ડેફિનેશનમાં વોલ્ટેજ ફૂલ લોડ રેટેડ ટર્મિનલ વોલ્ટેજ પાવર ફેક્ટર હોય અને એને થ્રોન ઓફ કરવામાં આવે. થ્રોન ઓફ મીન્સ એ નો લોડ વોલ્ટેજ પર જશે. તો નો લોડ વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ વોલ્ટેજ ડિવાઇડેડ બાય ફૂલ લોડ વોલ્ટેજ, that will be the voltage regulation of transformer. Voltage regulation at different power factor. કઈ conditions હશે જોઈએ તો વોલ્ટેજ રેગ્યુલેશન ફોર લેગિંગ પાવર ફેક્ટર. લેગિંગ પાવર ફેક્ટરમાં અહીંયા લેગિંગ પાવર ફેક્ટર x હોય સપોઝ, તો x મલ્ટીપ્લાઇડ બાય r2 I2 multiplied by R02 cos phi 2 plus X02 sin phi 2. Real part plus imaginary part divided by V2 multiplied by 100. આ લેગિંગ પાવર ફેક્ટર માટેનું વોલ્ટેજ રેગ્યુલેશન છે. સપોઝ if your power factor is cos 5 at lagging x, તો લેગિંગ x ઉપરનું વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું થશે? x multiplied by I2 multiplied by R2 into cos phi 2 plus X02 into sin phi 2. So આ હતું વોલ્ટેજ રેગ્યુલેશન ફોર લેગિંગ પાવર ફેક્ટર એટ લોડ કન્ડિશન x. વોલ્ટેજ રેગ્યુલેશન એટ લીડિંગ પાવર ફેક્ટર એટ લોડ એટ x કન્ડિશન. સો વોલ્ટેજ રેગ્યુલેશન લીડિંગ પાવર ફેક્ટરમાં કેવું હશે? xi2 as it is common, r2 cos phi 2 as it is common. અહીંયા મેજર ચેન્જ આવશે મિત્રો, ધ્યાન રાખજો. અહીંયા પ્લસ આવતા હતા લેગિંગ પાવર ફેક્ટરમાં, લીડિંગમાં અહીંયા માઇનસ આવશે. રિયલ કમ્પોનન્ટ માઇનસ ઇમેજનરી કમ્પોનન્ટ. x02 sin phi 02 આવશે ડિવાઇડેડ બાય v2. સો મલ્ટીપ્લાઇડ બાય 100. સો આ હતું પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન એટ લીડિંગ પાવર ફેક્ટર. હવે વોલ્ટેજ રેગ્યુલેશન એટ યુનિટી પાવર ફેક્ટર શું થશે? તો xi2 r02 ડિવાઇડેડ બાય v2. સો શા માટે? અહીંયા લીડિંગ પણ નથી, લેગિંગ પણ નથી, એટલે રિયલ ને ઇમેજનરી પાર્ટ્સ આવશે જ નહીં. તો R2 પ્યોર રિયલ પાર્ટ્સ બનશે. તો xi2 into R02 એટલે આ સેકન્ડરી વોલ્ટેજ જ થયા, વોલ્ટેજ એટ સેકન્ડરી ડિવાઇડેડ બાય વોલ્ટેજ એટ સેકન્ડરી. સો યુનિટી પાવર ફેક્ટરમાં લોડ વોલ્ટેજ રેગ્યુલેશન શું થશે? xi2 મલ્ટીપ્લાઇડ બાય R02 divided by V2 multiplied by 100. હવે એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ઇન 25 kVA ટ્રાન્સફોર્મરનું આઉટપુટ 25 કિલોવોટ એમ્પિયર આપેલું છે. ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ 2000 to 200 મીન્સ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. પ્રાઇમરી સાઇડના વોલ્ટેજ 2000 વોલ્ટ છે અને સેકન્ડરી સાઇડના વોલ્ટેજ 200 વોલ્ટ છે. ધ કોન્સ્ટન્ટ એન્ડ વેરિયેબલ લોસીસ મીન્સ કોન્સ્ટન્ટ લોસીસ, આયરન લોસીસ કેટલા આપેલા છે? 350 વોટ. વેરિયેબલ લોસીસ 400 વોલ્ટ આપેલા છે. મીન્સ અહીંયા આપણને આપણા
કોપર લોસીસ આપેલા છે. કેલ્ક્યુલેટ ધ એફિશિયન્સી ઓફ યુનિટી પાવર ફેક્ટર એટ ફૂલ લોડ એન્ડ હાફ ધ ફૂલ લોડ. હવે આપણને એક્સ જે ફેક્ટર હતું ફૂલ લોડ કન્ડિશનમાં યુનિટી પાવર ફેક્ટરમાં, તો અહીંયા જો પ્રીવિયસલી આપણે ઇક્વેશન છે જ, આ ઇક્વેશનમાં એક્સ બરાબર 1/2 મૂકવાનું છે. એ યુનિટી પાવર ફેક્ટર કીધું તો આ એફિશિયન્સી છે. તો આમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરશું? કેલ્ક્યુલેશનમાં તો તમને બધું આપેલું છે. 25 kV આઉટપુટ છે, વોલ્ટેજ છે, I2 R2 છે, તેના ઉપરથી R2 મળશે, R2 ઉપરથી cos phi 2 મળશે, cos phi યુનિટી છે તો x2 I2 02 ડિવાઇડેડ બાય V2 મળશે મલ્ટીપ્લાઇડ બાય 100. તો આ હતું તમારું હોમવર્ક. અહીંયા x હાફ ધ ફૂલ લોડ હશે ત્યાં હોમવર્કમાં x બરાબર 1/2 મૂકશો એટલે હાફ ધ ફૂલ લોડ મળશે. નાવ નેક્સ્ટ હોમવર્ક માટેનો એક એક્ઝામ્પલ છે. કેલ્ક્યુલેટ ધ એફિશિયન્સી એટ હાફ એન્ડ ફૂલ લોડ of 100 kVA transformer for unity and 0.8 power factor and the copper loss is, copper loss આપેલા છે વેરિયેબલ લોસ. જો અહીંયા મિત્રો વર્ડ ચેન્જ થાય છે, વેરિયેબલ લોસ હશે તો પણ કોપર લોસ હશે 1000 વોટ એન્ડ ફૂલ લોડ આયરન લોસ ઇઝ 1000 વોટ. બરાબર છે. હવે નેક્સ્ટ હોમવર્ક માટે એક ક્વેશ્ચન. બરાબર છે ને? તો હવે આ એક્ઝામ્પલ તો જાતે જ કરીએ. ઓબ્ટેન ધ ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ 200 ડિવાઇડેડ બાય 400 વોટ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે, 50 હર્ટ્ઝ છે, સિંગલ ફેઝ ઇન્ડક્શન ટ્રાન્સફોર્મર છે. ઓપન સર્કિટનો ડેટા શું છે? 200 વોટ 0.7 એમ્પિયર, પ્રાઇમરી કરંટ 70 વોલ્ટ એટ ઓન એલવી સાઇડ. શોર્ટ સર્કિટનો ડેટા શું છે? 15 વોલ્ટ, સેકન્ડરી સાઇડ શોર્ટ છે એટલે વોલ્ટેજ ઓછા હશે, 10 એમ્પિયર, સેકન્ડરી કરંટ I2 છે, 85 વોટ વોટમીટર દ્વારા મેઝર કરવામાં આવતું એનર્જી કોપર લોસીસ. તો આ આયરન લોસ થશે, આ કોપર લોસ થશે. કેલ્ક્યુલેટ ધ સેકન્ડરી વોલ્ટેજ when delivering the 5 kilowatt output at 0.8 power factor lagging and the primary voltage is being 200. બરાબર, પ્રાઇમરી વોલ્ટેજ આપેલા છે. તો હવે એનો ડેટા એનાલિસિસ કરીએ તો ઓપન સર્કિટ ટેસ્ટમાં આપણને ખબર જ છે કે આયરન લોસ મળશે. બરાબર છે. તો ઓપન સર્કિટ ડેટા ટેસ્ટનો ડેટા જોઈએ તો P0 બરાબર V0 I0 cos phi 0 થશે. તો અહીંયા cos phi 0 નું ઇક્વેશનમાં શું મળશે? P0 ડિવાઇડેડ બાય V0 ઇન્ટુ I0. બરાબર છે. તો P0 પાવર કેટલો આપેલો છે જુઓ મિત્રો, પ્રાઇમરી સાઇડમાં 70 વોટ આપેલો છે તો P0 70 વોટ, V0 વોલ્ટેજ સેકન્ડરી સાઇડના પ્રાઇમરી સાઇડના કેટલા કીધા? 200, I0 કરંટ 0.7 એમ્પિયર. તો cos phi ની વેલ્યુ થશે 0.5, એના ઉપરથી sin phi ની વેલ્યુ થશે 0.86. તો આયરન લોસ કમ્પોનન્ટ શું થશે? I0 cos phi 0. તો I0 ની વેલ્યુ આપણી પાસે 0.7 છે, cos phi 0 ની વેલ્યુ મળી 0.5, તો આનો વેલ્યુ થશે 0.35 એમ્પિયર. હવે એવી જ રીતે ઇમેજનરી કમ્પોનન્ટ I0 ની વેલ્યુ 0.7 છે, sin phi 0 ની વેલ્યુ 0.86 મળી, તો આ કરંટ થશે 0.606 એમ્પિયર. હવે એવી જ રીતે રેઝિસ્ટન્સ મેળવવો હશે તો રિયલ પાર્ટને V0 ડિવાઇડેડ બાય રિયલ પાર્ટ, રિએક્ટન્સ મેળવવો હશે તો V0 ડિવાઇડેડ બાય ઇમેજનરી પાર્ટ. તો રેઝિસ્ટન્સ મેળવવો છે R0 તો V0 ડિવાઇડેડ બાય IW. તો રિયલ પાર્ટ આયરન લોસીસ વોલ્ટેજ કેટલા છે? 70 ડિવાઇડેડ બાય IW કેટલા મળ્યા? 0.35 એમ્પિયર. તો શું થશે? 200 ઓહ્મ થશે. રેઝિસ્ટન્સ આપણો 200 ઓહ્મ આવેલો છે. X0 બરાબર V0 ડિવાઇડેડ બાય IM, 70 ડિવાઇડેડ બાય 0.606. તો શું થશે વેલ્યુ? 115.5 ઓહ્મ. રિએક્ટન્સ મળી ગયો પ્રાઇમરી સાઇડનો. હવે શોર્ટ સર્કિટ ટેસ્ટ એટ સેકન્ડરી સાઇડ. બરાબર છે. શોર્ટ સર્કિટ ટેસ્ટમાં આપણને ડેટા ખબર જ છે. પાવર રેટ શોર્ટ સર્કિટ 2 બરાબર I² R02. તો આ R02 ની વેલ્યુ મેળવવી હોય તો R02 ને કરતા બનાવતા PSC ડિવાઇડેડ બાય I² RC. તો PSC ની વેલ્યુ આપણને પ્રીવિયસલી આપેલી જ છે ડેટામાં, 85 વોટ આપેલી છે. તો સેકન્ડરી સાઇડમાં 85 વોટ, સેકન્ડરી કરંટ આપેલો છે 10 એમ્પિયર. તો આની વેલ્યુ શું થશે? 0.0585 એમ્પિયર. Z02 ની વેલ્યુ શું થશે? VSC ડિવાઇડેડ બાય ISC. VSC કેટલા આપેલા છે? સેકન્ડરી વોલ્ટેજ 15, કરંટ ISC 10. તો it will be equal to 1.5. Now to find X02 we should
subtract R02 from Z02. Now square root of R02 x z square minus r square. Okay, તો આપણી બે પાસે વેલ્યુ છે 1.5 નો સ્ક્વેર માઇનસ 0.85. ઓકે, તો x02 ની વેલ્યુ શું થશે 1.235. ઓકે, સો આ હતો ડેટા, બરાબર છે. તો હવે આપણને શું કીધું, ઇક્વિવેલન્ટ સર્કિટ રિફર્ડ ટુ પ્રાઇમરી સાઇડ. તો આપણને કે ની વેલ્યુ મળવી જોઈએ ને, તો કે ની વેલ્યુ શું થશે v2 બાય v1. તો 400 ડિવાઇડેડ બાય 200, તો કે ની વેલ્યુ થશે 2, બરાબર છે. કે ની વેલ્યુ 2 થશે, તો એના ઉપરથી R01 રિફર્ડ ટુ પ્રાઇમરી સાઇડ છે. પ્રાઇમરી સાઇડ એટલે સેકન્ડરી સાઇડના બધા કમ્પોનન્ટ પ્રાઇમરી સાઇડ લઈ આવવાના છે, બરાબર છે. તો R01 ની વેલ્યુ શું થશે 0.85 તો છે, ડિવાઇડેડ બાય કે સ્ક્વેર. તો R01 ની વેલ્યુ શું થશે 0.20212. તો R01 ની વેલ્યુ છે, જુઓ, બરાબર છે. x01 ની વેલ્યુ શું થશે 1.235 તો છે, ડિવાઇડેડ બાય કે સ્ક્વેર. તો 0.308. તો આ થશે x01 ની વેલ્યુ, બરાબર છે. ઇક્વિવેલન્ટ સર્કિટ રિફર્ડ ટુ પ્રાઇમરી સાઇડમાં V2 ડેશ આ રીતે દર્શાવે. 200 ઓહમ R0 મેળવેલા છે, 115 ઓહમ મેળવેલા છે, વોલ્ટેજ આ મેળવેલા છે. સો ધીસ વોઝ ધ ઇક્વિવેલન્ટ સર્કિટ રિફર્ડ ટુ પ્રાઇમરી સાઇડ, બરાબર છે. ઇક્વિવેલન્ટ સર્કિટ રિફર્ડ ટુ સેકન્ડરી સાઇડ જો કેલ્ક્યુલેટ કરવામાં જઈએ તો k ની વેલ્યુ સેમ એઝ ઇટ ઇઝ 400 divided by 200. So 2 will be the answer k. Now R0, બરાબર, પ્રાઇમરી થી સેકન્ડરી સાઇડ જઈએ તો કે સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરવાના, જે આપણે પ્રીવિયસલી ભણી ગયા. તો 200 તો એની પ્રીવિયસ વેલ્યુ છે, મલ્ટીપ્લાઈડ બાય કે સ્ક્વેર એટલે 2 સ્ક્વેર બરાબર 800 થશે. તો R0 ડેશ બરાબર છે, x0 ડેશ બરાબર શું થશે, x0 ડેશ 115.5 છે, multiplied by k square, so that will be equal to 462 ohm. So R0 dash x0 dash આ equivalent circuit primary થી secondary side જઈએ referred to secondary side છે, એટલે k square વડે multiply કરવાના છે, બરાબર છે. તો આ હતું equivalent circuit referred to secondary side, બરાબર છે. Thank you very much મિત્રો. Now we'll consider, because this example is little bit more complicated, so we'll continue this session. Will not break this session. Okay, load kVA corresponding to 5 kilowatt is 5 kilowatt, 5000 divided by cos 5. So load kVA આપણને કેટલા મળશે 6250 volt into ampere મળશે, બરાબર છે. load current while delivering 6250 volt ampere. so અહીંયા શું મળશે, કરંટ I2 મળશે. I2 બરાબર V by Z. કરંટ I2 મળી ગયા. તો ટોટલ વોલ્ટેજ ડ્રોપ ઇન ધ સેકન્ડરી સાઇડ ઇટ કેરીઝ 15, જ્યારે આ 15.625 એમ્પિયર કરંટ કેરી કરે ત્યારે વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે, તો વોલ્ટેજ I2 મલ્ટીપ્લાઈડ બાય R2 ની સાથે રિયલ કમ્પોનન્ટ cos phi2 ને x02 ની સાથે ઇમેજનરી કમ્પોનન્ટ sin phi2. આ બધાની વેલ્યુ આપણી પાસે છે. I2 ની વેલ્યુ એઝ ઇટ ઇઝ, R02 ની 0.85 છે, cos phi2 0.8 પ્રીવિયસલી મેળવેલા છે, x02 1.235 multiplied by sin 02. So total voltage drop in the secondary voltage that must be equal to 22.20 volt. Hence the secondary voltage કેટલા થશે 400 હતા, પણ એમાં ડ્રોપ થયો કેટલો 22.22. સો એમાંથી બાદ કરીએ એટલે 400 માંથી 22 બાદ કરતા 377 વોલ્ટ મળશે, વોલ્ટેજ એટ સેકન્ડરી સાઇડ. So this was the example based on the primary side referred to secondary side. So thank you very much for attending this lecture. If you had any query, any question regarding this, then please ask frankly. Thank you very much.